Hello friends, welcome back in our subject mobile application development. Today we'll learn about the second practical, that is about develop a simple application that demonstrate the activity life cycle. Okay, now what is the activity? તો પહેલાં આપણે એ સમજીએ તો એના આઈડિયા ઉપરથી આપણે આપણી એપ્લિકેશન્સ બનાવી શકશું. રાઈટ, સો વોટ ઇઝ ધ એક્ટિવિટી? એક્ટિવિટીને તમે એવું પણ કહી શકો કે ઇટ્સ અ પ્રોસેસ ઓર યુ કેન સે ઇટ્સ અ ટાસ્ક કે જે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવિટી. જે વસ્તુ સ્ક્રીન પર દેખાય ઇટ ઇઝ નોન એઝ એક્ટિવિટી. જનરલી મોસ્ટ ઓફ ધ એપ્લિકેશન્સ, બધી જ એપ્લિકેશન્સમાં એક્ટિવિટીઝ હોય છે. આમાં એક્ટિવિટીઝમાં યુઝર ઇન્ટરફેસ ઓલવેઝ હોય, યુઝરનું કંઈક ઇન્ટરેક્શન્સ થતું હોય, કંઈ બી ઇન્ટરફેસિંગ થતું હોય એને આપણે એક્ટિવિટી કહીએ છીએ. બધી જ વસ્તુ એક્ટિવિટી ઉપર જ વર્ક હોય છે અને એક્ટિવિટીને તમે એમ પણ કહી શકો ઇટ્સ અ બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ ધ એન્ડ્રોઈડ. એન્ડ્રોઈડનું આ બેઝિક બિલ્ડિંગ બ્લોક છે કે એના બેઝ ઉપર જ એન્ડ્રોઈડની એપ્લિકેશન્સ બને છે. રાઈટ, તો હવે આપણે થોડુંક ડિટેલમાં જઈએ ટાઈપ્સ ઓફ ધ એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ. તો એન્ડ્રોઈડની અંદર 3 ટાઈપની એપ્લિકેશન્સ એક્ટિવિટી હોય છે કે પહેલી છે એ ફોરગ્રાઉન્ડ એક્ટિવિટી. ફોરગ્રાઉન્ડ એક્ટિવિટી એ હોય છે કે જે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે, જેને આપણે ફોરગ્રાઉન્ડ કહીએ. એ જે દેખાય દેટ ઇઝ નોન એઝ અ ફોરગ્રાઉન્ડ. જ્યારે તમે એમાંથી બહાર નીકળી જશો, સસ્પેન્ડ કરી દેશો ત્યારે આપણને વિઝિબલ નથી. જ્યારે તમે એમાંથી બહાર નીકળી જાઓ તો વિઝિબલ ના હોય તો એ વસ્તુ તો એ આપણી એપ્લિકેશન્સ છે એ જતી રહે. રાઈટ, એટલે કે જે તમારે એપ્લિકેશન્સને just a minute, sorry for the interruption. once again, foreground activity મતલબ કે જે આપણે સ્ક્રીન ઉપર દેખાડે છે એ તમે એમાંથી બહાર નીકળી ગયા, સ્ક્રીનમાંથી બહાર નીકળી ગયા તો આપણી એક્ટિવિટી છે એ સસ્પેન્ડ થઈ જાય. બેકગ્રાઉન્ડ એક્ટિવિટી એટલે કે એમાં લિમિટેડ ઇન્ટરેક્શન્સ હોય. એકવાર તમે કન્ફિગર કરી લીધો તો મોસ્ટ ઓફ ધ ટાઈમ એ બેકએન્ડમાં જ કામ કર્યા કરે એઝ અ હિડન ફોર્મેટમાં. જ્યાં સુધી તમે એને મેન્યુઅલી સ્ટોપ ન કરો ત્યાં સુધી. રાઈટ, એટલે સાયલેન્ટલી એનું કામ બેકગ્રાઉન્ડમાં એ વર્ક કર્યા કરે. લિટલ બીટ એનું ઇન્ટરેક્શન્સ યુઝર સાથે હોય પછી એ બેકગ્રાઉન્ડમાં કંઈ બી કરે. સો ધીસ ઇઝ અ બેકગ્રાઉન્ડ એક્ટિવિટી. નેક્સ્ટ, લાસ્ટ ઇઝ અ ઇન્ટરમિટન્ટ એક્ટિવિટી. ઇન્ટરમિટન્ટ એક્ટિવિટી મતલબ કે એનું કામ તો બેકગ્રાઉન્ડમાં જ હોય પણ એને એકવાર ચાલુ કરી દીધું પછી સાયલેન્ટલી રન થયા રાખે બેકગ્રાઉન્ડમાં. એને કંઈક યુઝર પાસે કંઈક નોટિફિકેશન્સ કે કંઈક જોતું હોય, અલર્ટ કરવા હોય તો યુઝરને એ વચ્ચે પોતાની જાતને આપે. દેટ ઇઝ નોન એઝ અ ઇન્ટરમિટન્ટ એક્ટિવિટી. ઓકે, સો 3 ટાઈપની એક્ટિવિટી: ફોરગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ એન્ડ ઇન્ટરમિટન્ટ. નાઉ વિલ સી ધ એક્ટિવિટી લાઈફ સાયકલ. તો એના બેઝ ઉપર આપણે આપણો પ્રોગ્રામ એક્ટિવિટી લાઈફ સાયકલનો કરી શકશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્ટિવિટી લોન્ચ, પછી ઓન ક્રિએટ, ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ. ધીસ ઓલ આર ધ મેથડ્સ. અહીંયા આપણી પ્રોસેસ રન થતી હોય જે બ્રેકેટ્સમાં છે એ બધી આપણી મેથડ્સ છે. રાઈટ, સો we'll learn what is the activity life cycle. એક્ટિવિટી લાઈફ સાયકલ એટલે કે તમારી એક્ટિવિટી, કોઈ બી વસ્તુ તમે જ્યારે કોઈ બી આઇકન ઉપર ક્લિક કરો તો એ કયું પેજ લોન્ચ થાય છે એ બધી વસ્તુ આપણે જોઈ મેનિફેસ્ટ ફાઇલની અંદર. તો એ ક્લિક કરો છો ત્યારે એ આપણું કામ છે એ થયા રાખશે. રાઈટ, કેવી રીતે થાય છે એ આના બેઝ ઉપરથી આપણને ખ્યાલ આવે. when the new એક્ટિવિટી કોઈ સ્ટાર્ટ થતી હોય તો એના ઉપરથી નવી એપ્લિકેશન્સ કે છે એ પુશ કરે કેની અંદર, સ્ટેકની અંદર. એટલે કે એ ફોરગ્રાઉન્ડ એક્ટિવિટીમાં લાવવા માટે. તો એ એક્ટિવિટી લાઈફ સાયકલની અંદર વાત આવી. તો હવે એની અંદર પહેલી વસ્તુ મેથડ છે દેટ ઇઝ અ ઓન ક્રિએટ મેથડ. આ મેથડ પહેલી વાર ક્રિએટ થતી હશે ત્યારે એ કોલ થાય છે. એટલે કે પહેલી વાર સ્ટાર્ટ થાય ત્યારે આ મેથડ છે એ કોલ થાય. સ્ટાર્ટિંગમાં એના બંડલ સ્ટેટ ઓફ ઇન્સ્ટન્સ, એની અંદર કોઈ ડેટા ના હોય, સિંગલ પેરામીટર્સ હોય એટલે એને નલ કહેવાય. મતલબ કે કોઈ પ્રીવિયસ ડેટા સ્ટોર ન થયો હોય તો એની પાસે નલ ડેટા હોય જો પહેલી વાર ઓપન થતી હોય તો.
જો એ ઓલરેડી રિસ્ટાર્ટના ફોર્મમાં હોય તો એનો પ્રીવિયસ સ્ટેટ ઇન્ફોર્મેશન બંડલ સેવ ઇન્સ્ટન્ટ સ્ટેટની અંદર સ્ટોર થયો હોય તો એ ત્યાંથી જ રીઇનિશિએટ થાય, ત્યાંથી જ એ સ્ટાર્ટ કર્યો, રાઈટ. અને એ જે ડેટા છે એ લેઆઉટની અંદર કોલ કરે અને જે તમે કન્ટેન્ટ વ્યૂની અંદર નાખો છો, જે આપણે આગળ જોશું, કન્ટેન્ટ વ્યૂની અંદર નાખો તો એની સાથે એ આપણને ડિસ્પ્લે કરે. તો આ હતું ઓન ક્રિએટ. ઓન સ્ટાર્ટની અંદર તમારું સ્ટાર્ટ કરો છો એપ્લિકેશન સાથે ઇન્ટરેક્શન્સ, રાઈટ. વી આર નોટ સેઇંગ કે આપણે કેમ કહીએ ગેમ ચાલતી હોય રનિંગની તો આપણે રેડી સ્ટેડી ગો, તો રેડીમાં આપણે દોડી નથી જતા. તો સેમ હિયર હજી આપણે જેટલા રિસોર્સિસ એને જોતા હોય એ બધું લોન્ચિંગ કરીએ છીએ, મતલબ એ બધી વસ્તુ ભેગી ગેધર કરીએ છીએ. ઓકે, સો ઓન સ્ટાર્ટ. તો ઓન સ્ટાર્ટની અંદર આપણે શું કહીએ કે એક્ટિવિટી હવે યુઝરને વિઝિબલ ફોર્મેટમાં આવે છે, રાઈટ. યુઝરને વિઝિબલ ફોર્મેટમાં આવે એ બધી કેમ આવશે? ઓન સ્ટાર્ટ મેથડની અંદર. ઓન રિઝ્યુમની અંદર શું થશે? હવે આપણું ઇન્ટરેક્શન્સ કરે છે આપણી એપ્લિકેશન્સની સાથે. બધી જ વસ્તુ ટોપ ઓફ ધ એક્ટિવિટી સ્ટેક્સની અંદર આવી ગઈ. ફોરગ્રાઉન્ડમાં પ્રોસેસ આપણી બધી રન થતી હશે, યુઝરનું કંઈ ઇન્ટરેક્શન્સ હશે એ બધું થશે. તમે જેના ઉપર ક્લિક કરો, જેટલા રિસોર્સિસ જોતા હશે એ બધી વસ્તુ સ્ક્રીન ઉપર દેખાડશે ખરા, રાઈટ. એટલે કે જ્યારે તમે સ્ટાર્ટ પર દબાવો છો ત્યારે હજુ એને રેડી કરીએ છીએ, પણ રિઝ્યુમ કરશો એટલે બધી વસ્તુ તમારા ફોરગ્રાઉન્ડ ઉપર આવી જશે. ઓકે, એટલે આ બધું એક્ટિવિટી છે એ આપણી રન થવા માંડે. ઓકે, હવે પછી આવે છે ઓન પોઝ. ઓન પોઝનું નામ જ આપણને ખબર છે કે કોઈ સ્ટોપ કરવું હોય, સેવ કરવું હોય, કોઈ રિલીઝ એક્ટિવિટી કરવી હોય, મતલબ કે અહીંયા કોઈ વસ્તુ આપણે એક્ઝિક્યુટ નથી કરતા, કોઈ યુઝર પાસેથી ઇનપુટ નથી લેતા, કશું જ આપણે નથી કરતા, પણ એને આપણે ટેમ્પરરી પોઝ કરીએ છીએ, ટેમ્પરરી રનિંગ કન્ડિશન્સમાં નથી રાખતા, રાઈટ. એટલા માટે એને ઓન પોઝ થયું. ફોર એક્ઝામ્પલ કહીએ, આપણે અહીંયા કોઈ ગેમ રમતા હોય અથવા તો કોઈ મૂવીઝ જોતા હોય તો એ એપ્લિકેશન્સ તમે સ્ટાર્ટ કરી એટલે ઓન ક્રિએટ થઈ, તમે એને ઓન સ્ટાર્ટ રિસોર્સિસ જેટલા જોતા હોય એટલે રિસોર્સિસ મળી ગયા. ઓન રિઝ્યુમ તમારું મૂવી અથવા તો ગેમ ચાલુ છે એટલે એ તમારી પ્લે ફોર્મેટમાં, રિઝ્યુમ ફોર્મેટમાં આવી ગઈ. ઓન પોઝ ક્યારે થાય? જ્યારે તમે ગેમ રમતા હોય ને કોઈનો કોલ આવ્યો અથવા તો કોઈનું મેસેજ આવ્યો અને તમે સ્વિચ ઓવર કરો છો એ એપ્લિકેશન્સમાં, તો તમે શું થશે? તમારી જે છે ગેમ રમો છો એ પોઝ કન્ડિશનમાં જશે અને તમારું ગેમનું નોટિફિકેશન્સ આવે ત્યારે ઓન ક્રિએટ, ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ, તમે કોલ આવ્યો તો કોલ રિસીવ કરી લીધો, તો કોલ રિસીવ કરી લીધો અને પછી કોલ પતી ગયો તો સડનલી એ સ્ટોપ કન્ડિશન્સમાં આવશે અને ડિસ્ટ્રોય થઈને બહાર જતું રહેશે. હવે પાછા તમારું મૂવી અથવા તો ગેમ ચાલુ છે તો પોઝમાંથી ક્યાં આવશે? ઓન રિઝ્યુમ. ફરીથી તમે એને સ્ટાર્ટ કરો છો, એટલે કે જ્યાંથી તમે સ્ટોપ કર્યું છે ત્યાંથી ઓન રિઝ્યુમથી, રાઈટ. ઓન રિઝ્યુમથી તમારું જ્યાં પોઝમાં આવ્યું હશે ત્યાંથી તમે સ્ટાર્ટ કર્યું અને કન્ટિન્યુ વર્ક કર્યું છે, રાઈટ. ઓન સ્ટોપ શું છે કે તમારે હવે ટેમ્પરરી સ્ટોપ કરી દેવું છે. હવે તમારે કોઈ વિઝિબલ ફોર્મેટમાં, મતલબ ફોરગ્રાઉન્ડમાં દેખાડવું નથી તો તમે એને સ્ટોપ કરી દો છો. અને ડિસ્ટ્રોય લાસ્ટમાં કશું જ નથી જોતું તો આપણે એને ડિસ્ટ્રોય કરીએ છીએ અને ઓટોમેટિકલી એ શટડાઉન થઈ જાય છે. હવે કોઈક વસ્તુ એવી હોય છે કે આપણે ગેમ રમતા હોય કે કોઈનો ફોન આવતો હોય તો એ આપણે સ્ટોપ થઈ જાય, મતલબ બહાર નીકળી ગયા. પછી કોઈક વસ્તુ એવી હોય છે કે તમારે પહેલાં ફેઝથી ચાલુ થાય, કોઈક એમ એવી હોય કે તમારા મિડલ ઓફ ધ ફેઝથી તમે કન્ટિન્યુ કરી શકો રાઉન્ડ, અને કોઈક એવા હોય કે સ્ટાર્ટિંગના ફેઝથી, મતલબ કે 3rd નંબરનું રાઉન્ડ હોય તો તમે 3rdના જે ઇનિશિયલ હોય ત્યાંથી એ સ્ટાર્ટ થાય, એટલે કે એ ગેમ તમારું સ્ટોપ થઈ અને ફરીથી એ રિસ્ટાર્ટ થઈને સ્ટાર્ટ થઈ શકે ખરા. કોઈક ગેમ એવી હોય જ્યાંથી તમે સ્ટોપ થઈ હોય ત્યાંથી થાય, કોઈક ગેમ એવી હોય કે જે ફેઝથી સ્ટાર્ટ થયું હોય એટલે કે સ્ટોપ થયો એ ફેઝ પહેલેથી એ ચાલુ થાય અને પછી કંઈ જોતું નથી, નો લોંગર કશું જ નહીં, તો આપણે ડિસ્ટ્રોય કરી દઈએ છીએ. આપણે ઘણીવાર આપણે શું કે કોઈ આપણે રિસેન્ટ એક્ટિવિટી જોઈએ નહીં તો આપણે શું કરીએ? આપણે નીચે 3 મેનુ બટન્સ હોય છે, રાઈટ. એક બેક બટન હોય, એક હોમ બટન હોય અને એક તમે વિચારી લેજો કયું હોય. તો એ જે છે એને આપણે વારે ઘડીએ ફ્લશ આઉટ કરીએ છીએ, ફ્લશ કરી દઈએ છીએ, તરત રિમૂવ કરી દે, એટલે મેમરી છે એ રિલીઝ થઈ જાય. તો અહીંયા આપણે ઘણી વાર વોટ્સઅપ અત્યારે જોયું
પછી પાછી થોડીક વાર પછી પાછું જોવું જ હોય તો ડોન્ટ ફ્લશ આઉટ ધ વોટ્સઅપ. જે તમારી કન્ટિન્યુઅસલી ફ્રિકવન્ટલી તમે એપ્લિકેશન્સ જોતા હોય તો એને ફ્લશ કરવાની જરૂર નથી, રિલીઝ કરવાની જરૂર નથી. કારણ કે રિલીઝ કરશો તો ફરીથી તમારી એક્ટિવિટી છે એમાં કોઈ ડેટા ના હોય, કારણ કે પ્રિવિયસલી કંઈ ડેટા ના હોય, પ્રિવિયસલી મતલબ કે જેથી સ્ટોપ કર્યું હોય ત્યાંથી એને ડેટા ના હોય તો એને ફરીથી ક્રિએટ કરવું પડે, સ્ટાર્ટ કરવું પડે, રિઝ્યુમ કરવું પડે, મતલબ નવેસરથી બધું કરવું પડે. ઓલું તમે કન્ટિન્યુઅસલી કે ફ્રિકવન્ટલી જોતા હોય તો એ એપ્લિકેશન્સને નહીં કરવાનું. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટાગ્રામ છે તો તમે આજે જો છો, તમે લેટ નાઇટના જોવાના હોય તો એને તમે ફ્લશ કરી દો તો ચાલે, કારણ કે ત્યાં સુધી એટલી એ મેમરી છે એ ઓક્યુપાય થશે, રાઈટ. એટલે જે ફ્રિકવન્ટલી હોય એ યુઝ કરતા હોય તો એને રિલીઝ નહીં કરવાની. ઓકે, હવે કોક એપ્લિકેશન્સમાં એક્ટિવિટી જ્યારે ચાલતી હોય તો એવું થાય બી ખરા કે કોઈક વાર આપણી મેમરી એટલી બધી કે રિસોર્સિસ છે, મેમરી છે કે આપણું મોબાઈલનું ઓએસ છે એ ડાઉન થઈ જાય. એન્ડ્રોઈડ ઓએસ છે એ થોડુંક આપણને થોડુંક લેસ સ્પીડમાં દેખાય. તો એનો મતલબ શું થયો કે એની પાસે કોઈ રિસોર્સ નથી મળતા કોઈ એપ્લિકેશન્સને રન કરવા માટે. તો આઈધર યુ હેવ ટુ રિલીઝ ધ મેમરી ઓર યુ હેવ ટુ રિલીઝ ધ સર્ટન પ્રોગ્રામ, કે એને ડિલીટ કરો કે કંઈ બી કરો. તો અહીંયા આપણે કોઈ એક્ટિવિટી બહુ મલ્ટિપલ ચાલતી હોય અને કોઈ રિસોર્સ એને ન મળતો હોય, then you have to kill that process, and એ કિલ કરશો તો તમને એક્સ્ટ્રા રિસોર્સિસ જે છે એ તમને મળી જાય. તો તમારે બીજા કોઈ એક્ટિવિટી ઓપન કરવી હોય તો તમે ઇઝીલી કરી શકો છો, રાઈટ. સો કોઈ પોઝથી થાય, કોઈ સ્ટોપ કરીને કરો, અથવા તો તમે કિલ કરીને પણ રિસોર્સિસ એક્ટિવિટી કોઈ ચાલુ કરવી હોય તો તમે કરી શકો છો. સો ધીસ ઇઝ અબાઉટ ધ એક્ટિવિટી લાઈફ સાયકલ. યુઝરનું ઇન્ટરેક્શન્સ જરૂરી છે. ફોરગ્રાઉન્ડમાં હશે ત્યાં સુધી એ પ્રોપરલી વર્ક કરશે, બેકગ્રાઉન્ડમાં જતું રહેશે તો એની એક્ટિવિટી એટલી બેકગ્રાઉન્ડની એક્ટિવિટી હોય, મીડિયા પ્લેયર છે કે બધી બેકગ્રાઉન્ડમાં જ વર્ક કરે છે. એકવાર તમે સોંગ સ્ટાર્ટ કરી દીધા તો એ બેકગ્રાઉન્ડમાં કામ કર્યા કરે. પણ જનરલી કોલ છે, મૂવીઝ, તમે મીડિયા પ્લેયર્સ યુઝ કરો અથવા તો તમે કંઈ ગેમ રમતા હોય, ઓલવેઝ કમ્સ ઇન ધ ફોરગ્રાઉન્ડ. ડિપેન્ડ્સ તમારી કઈ ટાઈપની એક્ટિવિટી છે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ધ એક્ટિવિટી લાઈફ સાયકલ. નાવ વિલ સ્વિચ ઓવર ટુ અવર પ્રોગ્રામ. મેં ઓલરેડી ટાઈપિંગ કરી નાખ્યો છે. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, વી આર ડુઈંગ ઇન ધ આર્કિટેક્ટ ફોક્સ. ઓકે, અહીંયા આપણી મેઇન એક્ટિવિટી જે જાવાની ફાઇલ છે, જાવાની ફાઇલમાં આપણે બાય ડિફોલ્ટ તમે પ્રીવિયસ પ્રેક્ટિકલ જોઈ લેજો કેટલી ડિફોલ્ટની સિન્ટેક્સ કે કોડિંગ કરીને આપે છે, રાઈટ. આપણે હવે અહીંયા એક્ટિવિટી લાઈફ સાયકલ કરીએ છીએ. તો અહીંયા મેઇન એક્ટિવિટી એક્સચેન્જ એપ કમ્પેટ એક્ટિવિટી, ધીરે ધીરે આપણને ખબર પડી જશે ક્યાં શું લખવાનું. ઓકે, પછી આની આપણે પહેલાં રન કરીને જોઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. ઓકે, એક્ટિવિટી લાઈફ સાયકલ, અને એની અંદર આપણને આ બધી વસ્તુ દેખાય છે. ઓન ક્રિએટ, ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ, એ બધી વસ્તુ આપણને દેખાય છે. તો હવે આ બધી વસ્તુ આવી ક્યાંથી? તો પહેલાં આપણે એની લેઆઉટની ફાઇલ જોઈએ. નાઉ વોટ ઇઝ ધ લેઆઉટ? લેઆઉટ મતલબ સ્ક્રીન ડિઝાઇનિંગ જે કરતા હોય એને આપણે લેઆઉટ કહીએ છીએ. આપણે લેટર ઓન પ્રેક્ટિકલ્સની અંદર બધા લેઆઉટ્સ 2-3 ભણવાના છીએ, પણ અત્યારે આપણે એટલું સમજીએ લેઆઉટ મતલબ કે જે તમારી સ્ક્રીન ડિઝાઇન કેવી હોય એ લેઆઉટ કહેવાય. અને એ લેઆઉટની ફાઇલ ક્યાં હોય? અહીંયા જે આપણું રિસોર્સનું ફોલ્ડર છે એની અંદર લેઆઉટ્સ કરીને છે, એની અંદર એક્ટિવિટી _main.xmlની અંદર આપણું કરવાનું હોય છે, રાઈટ. અહીંયા આપણે એક લેઆઉટ લીધો છે, દેટ ઇઝ અ રિલેટિવ લેઆઉટ્સ. તમે કોઈ બી લેઆઉટ્સ લઈ શકો છો, ડિપેન્ડ્સ ઓન અવર એપ્લિકેશન્સ. અહીંયા રિલેટિવ લેઆઉટ્સ લીધો છે. બાય ડિફોલ્ટ એની આ કોડ આવી જાય છે, લેઆઉટ હાઇટ એન્ડ લેઆઉટ વિથ. એટલે તમારે હાઇટ કેટલી જોઈએ છે, વિથ કેટલી જોઈએ છે. તેની અંદર આપણે જોઈએ મેચ પેરેન્ટ અથવા તો તમે ફિલ પેરેન્ટ પણ લખી શકો છો. માનો કે હું અહીંયા હાઇટમાં હું એને અહીંયા ફિલ પેરેન્ટ આપું. ફિલ પેરેન્ટ આપીશ, મેચ પેરેન્ટ અને ફિલ પેરેન્ટ વ્રેપ કન્ટેન આપીશ તો જેટલી એની સાઇઝ છે એટલી જ એ આપણને દેખાડશે. તમે અહીંયા જોશો હાઇટ છે, જેટલું મારું વ્રેપિંગ છે, જેમ ચોકલેટ્સ હોય તો એનું વ્રેપિંગ કેટલું હોય, જેટલી એની સાઇઝ હોય એ પ્રમાણે. તો વ્રેપ કન્ટેન મતલબ જેટલું તમારું કમ્પોનન્ટ યુઝ કર્યું હશે એટલું જ વ્રેપ થઈને આવશે. મેચ પેરેન્ટ મતલબ આખી જે તમારી સ્ક્રીન હોય, આ જે આખી આપણી સ્ક્રીન છે એટલું એ આવશે. આપણે ફરીથી પાછું આપણું મેચ પેરેન્ટ રાખી દઈએ, કારણ કે આપણે આખી સ્ક્રીનમાં ડેટા જોઈએ છે, રાઈટ.
અહીંયા એક કમ્પોનન્ટ યુઝ કર્યું છે, દેટ ઇઝ અ ટેક્સ્ટ વ્યૂ. ટેક્સ્ટ વ્યૂ બીજી લેંગ્વેજમાં જોઈએ તો એને લેબલ કહીએ છીએ. ટેક્સ્ટ વ્યૂમાં કંઈ ઇન્સર્ટ કરવાનું નથી હોતું, ઇટ્સ જસ્ટ ફોર ધ ડિસ્પ્લે ધ મેસેજ, રાઈટ. આઈડી આપવાનું હોય છે, ઓલવેઝ યુનિક આઈડી હોય, જેટલા કમ્પોનન્ટ હોય બધાના આઈડી આપવાના. ફરીથી અહીંયા હાઇટ અને વિથ, અહીંયા આપણે શું લખ્યું છે, વ્રેપ કન્ટેન્ટ. અહીંયા આપણે મેચ પેરેન્ટ કરવાની જરૂર નથી. લેઆઉટની અંદર મેચ પેરેન્ટ આપવાનું, કમ્પોનન્ટમાં ઓલવેઝ આપણે વ્રેપ કન્ટેન્ટ, કારણ કે એટલી જ સાઇઝનું આપણે જોઈએ છે. ઓકે, પછી છે એન્ડ્રોઈડ લેઆઉટ અંડરસ્કોર અલાઇન પેરેન્ટ ટોપ, એટલે ટોપની સાથે એ અલાઇન કર્યું છે, રાઈટ. એટલે કે ટ્રુ હોય એનો મતલબ કે એ ટોપની સાથે આપણું અટેચ થઈને રાખ્યું છે. લેઆઉટ સેન્ટર હોરિઝોન્ટલ, મતલબ કે અહીંયા તમે જોશો આ સ્ક્રીનમાં બંનેની વચ્ચે છે. સેન્ટર ઓફ સ્ક્રીન મતલબ કે હોરિઝોન્ટલી સેન્ટર, તો એ આપણું સેન્ટર હોરિઝોન્ટલ. સેન્ટર વર્ટિકલ કરશો તો વર્ટિકલી એ અહીંયા સેન્ટરમાં એ આવશે. ડિપેન્ડ્સ તમે કઈ ટાઈપનું એપ્લિકેશન્સમાં યુઝ કરો છો. ઓકે, પેડિંગ ટોપ 30 dp, મતલબ આ જે એની ટોપ માર્જિન જે છે એ પ્રમાણે આપણે દેખાય છે. ફોર એક્ઝામ્પલ હું 50 રાખીશ તો યુ કેન સી કેટલી એની ટોપ માર્જિન આપણને આવ્યું છે, પેડિંગ કેટલું આવ્યું છે. ઓકે, પછી ટેક્સ્ટ કલર હેશ સાઇનથી તમે આપો, અથવા તો એના બાય ડિફોલ્ટ તમે કલર્સ નાખ્યા હોય. માનો કે ફોર એક્ઝામ્પલ આને હું કાઢી નાખું તો અહીંયા આપણે જે આપવા હોય હેશ, ફોર એક્ઝામ્પલ હેશમાં 66 RGB કરીને હોય છે હેશ સાઇન 66, પછી FF88 સમથિંગ, તો યુ કેન સી ગ્રીન કલર જેવું થયું છે. પછી એનું ટેક્સ્ટ લખ્યું છે એક્ટિવિટી લાઈફ સાયકલ, એટલે જે તમારે આપવું હોય એ તમે આપી શકો છો. અહીંયા તમને એનો કલર્સ બી દેખાડે છે. કંઈ નહીં આપવું તો બાય ડિફોલ્ટ બ્લેક કલરનું હોય છે. ઓકે, ટેક્સ્ટ સાઇઝ 20 SP, ટેક્સ્ટ સાઇઝ 20 SP એટલે સાઇઝ કેટલી છે. માનો કે ફોર એક્ઝામ્પલ અહીંયા હું 30 રાખીશ તો યુ કેન સી યર વી હેવ મેની ડાયમેન્શન્સ, રાઈટ. યુ કેન સી માય અનધર એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ સ્ટુડિયો, મતલબ એની જે ચેનલમાં તમે જોશો તેની અંદર તમને દેખાઈ જશે કે આ ડાયમેન્શન્સનું આખું એક વિડીયો છે કે ડીપી, ઇંચ, મિલીમીટર, પોઈન્ટ, પિક્સલ્સ, SP, એ બધામાં ડિફરન્સ શું છે તો એ આપણને ખ્યાલ આવી જશે, રાઈટ. પણ આપણે ઓવરવ્યૂ જોઈએ કે SP જનરલી આપણે ટેક્સ્ટ માટે જ યુઝ કરીએ છીએ, અને ડીપી છે એ આપણા શું કહે કોઈ કમ્પોનન્ટમાં યુઝ કરવા હોય તો તમે એની સાઇઝમાં રાખી શકો છો. SP ઘણીવાર આપણે જોયું હોય કે આપણા ફોનમાં આપણા ટેક્સ્ટ સાઇઝ બહુ નાના હોય છે, પણ જ્યારે તમે વડીલના જોશો તો એના ટેક્સ્ટ સાઇઝ મોટા હોય છે. શું કામે? કારણ કે એને ફોન સાઇઝ બાય ડિફોલ્ટ વધારી હોય છે. જો તમે SPમાં ન કર્યા હોય ને DPમાં કરો તો તમે જ્યારે એમાં ચેન્જ કરશો તો આમાં કશો ફેર નહીં પડે, રાઈટ. એટલા માટે ઓલવેઝ રિમેમ્બર, કોઈ બી ટેક્સ્ટ હોય ત્યાં SP યુઝ કરવાનું, અને કોઈ બી કમ્પોનન્ટ્સ હોય ત્યાં તમારે DP યુઝ કરવાનું. તો આ હતી આપણી એક્ટિવિટી મેઇન XML ફાઇલ, જે લેઆઉટ્સની ફાઇલ છે એ. હવે આપણે અહીંયા જોઈએ આ ટેક્સ્ટ વ્યૂ જે આપણે આની અંદર યુઝ કર્યું છે, એટલે એને આપણે ઇમ્પોર્ટ કરાય, એને યુઝ કરવા માટે અહીંયા લખી નાખવાનો, અને સ્ટ્રિંગની આપણને જરૂર છે. ડિફોલ્ટ વેરિયેબલ આપણે અહીંયા લીધો છે, પબ્લિક વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ ઇન્સ્ટન્ટ સ્ટેટ. ઓકે, સોરી, બાજુમાં રાખો એટલે આપણને આઈડિયા આવશે. ઓન ક્રિએટ બંડલ સેવ ઇન્સ્ટન્ટ સ્ટેટ, જે આપણે અહીંયા વાત થઈ હતી, જે પહેલી વાર ક્રિએટ થશે ત્યારે એના બંડલમાં કોઈ ડેટા નહીં હોય. એકવાર ક્રિએટ થઈ જશે ત્યારે એના પ્રીવિયસ સ્ટેટનું ડેટા આની અંદર સ્ટોર હશે. સુપર ડોટ ઓન ક્રિએટ સેવ ઇન્સ્ટન્ટ સ્ટેટ, એટલે કે એ જે ડેટા હશે એ આપણું ક્રિએટના ફેઝમાં, એટલે કે સુપર ક્લાસને આપણે કોલ કરાવી અને એની અંદર સેવ કરાવવા માગીએ છીએ. સેટ કન્ટેન્ટ વ્યૂ, કે જે તમારો ડેટા દેખાડવો છે, જે પ્રીવિયસલી સ્ટેટનું ડેટા હોય એ આપણે ક્યાં ડિસ્પ્લે કરાવો છે, તો સેટ કન્ટેન્ટ વ્યૂ કોની અંદર, તો કે ભાઈ આર મતલબ જે આપણું રિસોર્સ છે, RES કહી શકો, અથવા તો R કેપિટલમાં લખો, બંને સેમ જ છે. લેઆઉટ મતલબ આ જે લેઆઉટનું ફોલ્ડર છે એ, અને ડોટ એક્ટિવિટી મેઇન, જે એક્ટિવિટી મેઇન છે. એટલે આ જ્યારે રન થશે, આ લાઈન જ્યારે થશે ત્યારે આપણી એક્ટિવિટી મેઇન XML ફાઇલની અંદર જે લખ્યું હશે, જે લેઆઉટની અંદર લખ્યું હશે, એ વસ્તુ આપણી ત્યાં ડિસ્પ્લે થઈ જશે. હવે ટેક્સ્ટ વ્યૂ લીધું, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી, આડો ટેક્સ્ટ વ્યૂ જે આપણે નામ છે આની અંદર, કોની અંદર છે નામ, ટેક્સ્ટ વ્યૂ 1, એ આપણે ફેચ કરાવીએ છીએ, રાઈટ. એની અંદર આપણે હાયર કર્યું.
ટેક્સ્ટની અંદર આપણે ડિસ્પ્લે કરાવવું છે. સો ગેટ ટેક્સ્ટ ટુ સ્ટ્રીમ, જે ડિસ્પ્લે કરાવવું છે એ ત્યાંથી ફેચ કરશે TV1, આપણું લોકલ વેરિયેબલ છે જે અહીંયા આપણે યુઝ કર્યું, રાઈટ. અને ત્યાંનું નામ શું હતું? XML ફાઇલની અંદર નામ હતું TextView1, રાઈટ. એ જે ડેટા છે એ આપણે ટેમ્પરરી ક્યાંક સ્ટોર કરીએ છીએ. ક્યાં સ્ટોર કર્યું? તો ટેક્સ્ટની અંદર ઇનસાઇડ ઓન ક્રિએટ મેથડ, રાઈટ. ઓન ક્રિએટ મેથડ હશે તો એ આપણી યુઝ થશે, એટલે ક્રિએટ મેથડ આપણી કોલ થઈ અને એ ડેટા ક્યાં ડિસ્પ્લે થઈ જશે? TV TextViewની અંદર સેટ ટેક્સ્ટ ઇન્ટુ બ્રેકેટ ટેક્સ્ટ, એટલે જે આ મેથડ છે, જે ડેટા છે એ આની અંદર ટેક્સ્ટની અંદર કોપી થઈ જશે, રાઈટ. એટલે જો તમે આઉટપુટમાં જોશો તો એક્ટિવિટી લાઈફ સાયકલ ઇનસાઇડ ઓન ક્રિએટ મેથડ, રાઈટ. હવે જ્યારે ઓન ક્રિએટ થાય એટલે ઓફકોર્સ ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ અને રિસોર્સિસ જો જોતા હશે એ આવી જશે, ફોરગ્રાઉન્ડમાં એ ડિસ્પ્લે થઈ જશે. એટલે ઓન રિઝ્યુમ છે એ આવી ગયું. પછી ઓન સ્ટાર્ટ મેથડ છે એ સુપર ડોટ ઓન સ્ટાર્ટ મેથડથી એ કોલ કરશે અને એની અંદરથી સેમ વસ્તુ અહીંયા જે આપણે ઓન ક્રિએટથી કરી સેમ વસ્તુ ટેક્સ્ટ ઇનસાઇડ ઓન સ્ટાર્ટ મેથડ જે આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે અને એ જ સ્ટ્રિંગ છે એ આપણે TV1 ટેક્સ્ટ વ્યૂની અંદર આપણે ડિસ્પ્લે કરાવીએ છીએ, રાઈટ. પછી અંદર આપણે બીજું બી જોઈએ, ઓન રિઝ્યુમ બી લીધું, સેમ વસ્તુ ઓન રિઝ્યુમમાં પણ જોઈ શકો. તો હવે અહીંયા હવે હું આ બટન ઉપર, તમને ખ્યાલ હશે આ કયું બટન છે, વિચારી લેજો તમારા માઇન્ડમાં. આના ઉપર હું ક્લિક કરીશ, બહાર નીકળી ગઈ. ફરીથી હું આવી, યુ કેન સી કે ઓન ક્રિએટ, ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ મારી એપ્લિકેશન પોઝમાં આવી ગઈ, ફોરગ્રાઉન્ડ એક્ટિવિટી નથી થઈ, રાઈટ. એટલે સ્ટોપ થયું, ફરીથી એ રિસ્ટાર્ટ થયું, સ્ટાર્ટ થયું અને રિઝ્યુમ ફરીથી એ કરંટ કન્ડિશન્સમાં આવી ગયું, રાઈટ. હવે હું અહીંયાથી ગઈ, યુ કેન સી હિયર ફરીથી રિઝ્યુમ સ્ટાર્ટ, પોઝ, સ્ટોપ થયું, રિસ્ટાર્ટ થયું, સ્ટાર્ટ થયું, રિઝ્યુમ થયું. ક્રિએટ નથી થયું. શું કામ નથી થયું? કારણ કે એકવાર ક્રિએટ થઈ ગઈ છે, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ હું આને આ બહાર નીકળી ગઈ, અહીંયાથી બહાર નીકળીએ, પાછી આપણે આવીએ તો યુ કેન સી સાવ બહાર નીકળી ગયા. તો ફરીથી ઓન ક્રિએટ, ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ અહીંયા ગયા, પાછું કર્યું જશો તો સાવ તમે બહાર ફરીથી ઓન ક્રિએટ, ઓન રિઝ્યુમ, ઓન સ્ટાર્ટ બધી જ વસ્તુ એ બધી આખી એક્ટિવિટી લાઈફ સાયકલ છે એ રન થશે. તો કોડિંગ બધામાં ખાલી આપણે મેથડ જ કોલ કરાવવાની છે. ઇનબિલ્ટ આપણી પાસે એન્ડ્રોઈડનું ઝાર એટલું મોટું છે કે બધી મેથડ્સ, મોસ્ટ ઓફ ધ મેથડ્સ આપણને ઇનબિલ્ટ મળી જાય છે, બહુ કોડિંગ કરવાની જરૂર નથી પડતી. યુ કેન સી ઓન ડિસ્ટ્રોય, તો સેમ વસ્તુ આપણે ત્યાં કરી નાખીએ, રાઈટ. કલર્સની અંદર તમારે કોઈ કલર્સ આપવા હોય તો તમે આપી શકો છો. સ્ટ્રિંગ્સમાં એક્ટિવિટી લાઈફ સાયકલનો આપણો પ્રોગ્રામ આ તો હજુ આપણે લેટર ઓન ભણીશું, સ્ટાઇલ શું છે, ઓકે. સો ધીસ ઇઝ અબાઉટ મેનિફેસ્ટ ફાઇલમાં બી સેમ વસ્તુ છે, કશું ફેર નથી. સો ધીસ ઇઝ અબાઉટ અવર એક્ટિવિટી લાઈફ સાયકલ. એક્ટિવિટી લાઈફ સાયકલ છે એ ફોરગ્રાઉન્ડમાં જ રન થાય છે. યુઝરનું ઇન્ટરેક્શન્સ જરૂરી છે. જો યુઝરનું ઇન્ટરેક્શન્સ જતું રહે તો વિઝિબલ ફોર્મેટમાં ના હોય તો એ તરત જ બેકગ્રાઉન્ડમાં જતું રહે, રાઈટ. એટલે તરત જ એ ફરીથી જો તમે સાવ સ્ટોપ કરીને થાવ, શટડાઉન કરી, તો ફરીથી ઓન ક્રિએટ થશે, બાકી એ કન્ટિન્યુ પોઝથી આગળ રિસ્ટાર્ટ થઈ જશે. હોપ યુ લાઈક ધીસ વિડીયો. કે ટેક કેર, બાય બાય.